એ જળકટીના પેટના રાજપૂતો હવે તો સુધરો, હવે તો સુધરો, હવે તો સમજો. તમારી બેન દીકરીઓની અસ્મિતા ઉપર ઘા કરવામાં આવે. તો નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત કરું. ત્યારે મિત્રો તમને ખબર હશે કે હાલમાં જ ક્ષત્રિય સમાજ ઉપરાંત રાજપૂત સમાજ પરસોત્તમ રૂપાલાનો મિત્રો ભારેથી અતિ ભારે વિરોધ કરી રહ્યા છે. અને વિરોધ શા માટે કરી રહ્યા છે એ તો મિત્રો તમને ખબર જ હશે કે પરસોત્તમ રૂપાલાએ મિત્રો એક જાહેર સભામાં અંગ્રેજો જોડે ક્ષત્રિય સમાજે રોટી બેટીનો વ્યવહાર કર્યો એવું મિત્રો કીધું હતું. ત્યારે મિત્રો હાલમાં ક્ષત્રિય સમાજ પરસોત્તમ રૂપાલા પર ભારે ગુસ્સે થયા છે. ઉપરાંત મિત્રો ક્ષત્રિય સમાજની ફક્ત ને ફક્ત એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાને માફી તો અમે ક્યારે પણ આપવાના જ નથી ને માફી આપવી એ અમારામાં આવતું જ નથી. અને એટલા માટે પરસોત્તમ રૂપાલાને ચોખ્ખા અને સ્પષ્ટ શબ્દોમાં એવું કહી દીધું છે કે તમારી ટિકિટ રદ થાય એ જ તમારા માટે માફી છે, બાકી માફી તો અમે આજે નહીં ને કાલે ને આપવાના જ નથી. ત્યારે મિત્રો હાલમાં જ ક્ષત્રિય ભાઈનો વિડીયો સોશિયલ મીડિયા ભરમાં વાયરલ થયો છે. ત્યારે મિત્રો આ ભાઈનું એવું ચોખ્ખા શબ્દોમાં કહેવું છે કે જે રાજકારણમાં બીજા જોડાયેલા છે સમાજના લોકો, એમને ફક્ત ને ફક્ત એવું કહેવું છે કે પરસોત્તમ રૂપાલાએ આટલું બધું આપણી બેન દીકરીઓ વિશે આટલી બધી વિભિત્ર ટિપ્પણી કરી નાખી, છતાં પણ તમે તેમને કશું કહેતા નથી. તમે ફક્ત ને ફક્ત રાજકારણમાં બેસવા માટે થઈને જ બેસી રહ્યા છો, બાકી આપણા સમાજ પર આટલી બધી આંગળી ચીંધી નાખી છે આને, તો છતાં પણ તમે કશું કીધું નથી. ત્યારે મિત્રો આ ભાઈનું એવું કહેવું છે કે જે રાજકારણમાં જોડાયેલા છે લોકો એ ખાલી રાજપૂતો જ છે, એટલે કે રાજપૂતો બનીને બેસી રહ્યા છે, બાકી અમારી બેન દીકરીઓની અસ્મિતા પર આને આગળી ચીધી છે, તો આને હવે માફી નહીં પરંતુ એની ટિકિટ રદ થવી જોઈએ, એ તો ફાઇનલ જ છે. પરંતુ મિત્રો આ ભાઈએ આગળ વિડીયોમાં શું જણાવ્યું એ પણ આપણે તમને આખો જ વિડીયો લાઈવ પ્રૂફ સાથે બતાવવાના છીએ, એટલે વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો. એ પહેલાં વિડીયોને એક લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, જેથી આવા વિડીયો તમને મળી રહે. અને ખરેખર રીતે મિત્રો આ ભાઈએ બહુ જ સરસ વિડીયો બનાવ્યો છે. આજ સુધી મિત્રો આવો વિડીયો તમે આ વિવાદ વચ્ચે નહીં જોયો હોય એટલે જોઈ લો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને તમારે તો છે ને રાજપૂતો ક્ષત્રિયોના જે જોડાયા છો ને એને તમારે બંગડીયું પહેરીને રાહડા લેવાય, રાહડા ઘરે. હો, તમારે બીજું કઈ ન કહેવાય. તમારા પેટમાં પાણી ન હલતું હોય, તમારી ક્ષત્રિય સમાજની દીકરીઓ વિશે આટલી અભદ્ર ટિપ્પણીઓ થાય, રોટી બેટીના વ્યવહારો કરાવતા થઈ ગયા આ લોકો, છતાં જો તમારે ભાજપ કરવું હોય ને તો તમારે અલગ આખી એક કોમ ઊભી કરી નાખાય, કોમ્યુનિટી બનાવી નાખાય.